દીપડો મન કાંઈ ન કરતો, મને કાંઈ ન કરતો. જેલીભાઈ તમે ક્યાં હો? આ દીપડો મને ખાઈ દેશે. જેલીભાઈ જેલીભાઈ ને આ સુમલી કેમ દેખાતી ન? આપણે ભરા થવા આયા, હજી એકેય નો દેખાણ્યું. એ મને એમ લાગે છે આ ચારનું એકેય નથી દેખાતું, અને સાય કુવાડાનો અવાજ ય ન આવતો. કેટલેક વઈ ગયું છે. જેલીભાઈ એ સુમલી આમ તો જો મને દયા બીક લાગે છે. આ સારે હથવારો એટલે તો આપણે આ ખડીમાં આવ્યું હોય. હથવાન જોઈએ જેલીભાઈ શું કરે છે. જેલીભાઈ એ સુમી, એ સુમી, એ સુમી, આ શા વઈ જાય છે? હું ના પાડતી હતી કે આ ગયું છે જાત્યું નહીં, આ ગયું છે જાત્યું નહીં. આ ખડીમાં મોટા મોટા જનાવર છે. હવે હું શા ગોતું, કહેવાની ગોતું. શેક વઈ જાય મારા પડખે લાકડા કાપતી હતી. લાયા રેખલીને કહું કે વહુ જડતી નથી. એ સુમી, હું જાણે જેલીભાઈની શા હશે. ભરા થઈ રહ્યા આપણે તો શાય દેખાતું નથી. એ હાલી આમ છે ઘસી પણ. એ જેલીભાઈ એ સુની, એ અમારે ભારા થઈ ગયા, તમાર થઈ ગયા. એ બાપ રે દેલી દેખાડો કરતી નહીં. સાન્યુ માન્યુ થઈને હા ભાઈ જેલીભાઈ ઇનકાર લાગી છે. દલી દેખાડો કરતી નહીં. ગેંડા સારા કર્યા વિના કાઈ ન કરે. હા પડખે થઈને પછી જેલીભાઈ દયા આવડાની જરતા નથી. જાય મને બહુ બીક લાગે. એ સુમલી જેલીભાઈ ये मारी माँ ये इनका जामा ये इनका शाय नहीं होय બાવડાની શા વઈ જાય છે. મને કઈ એ મને ના મે તને ના જ પાડીતી કે આપણે બે બોનું નથી જાવું ઈમાં. હવે હું કરજો એ જેલીભાઈ? હા આપણે તો મારે ગે નત ભર્યો. પાછું શા જઈશું? એ પાછું ન જવાય. હવે એ હાલ હાલ કઈ સાય ઘસી. એ જેલીભાઈ મને તો લાગે છે એ થોડી કામ આગી જાય છે ને તો દીપડા બીપડા ઢાળી લઈ જાય છે. છોડ્યું એ તમને જડે એમ તો આમ ગોતો. એ હું આમ વાડીમાં જઈને મારા ભાઈને બોલાઈ આવું, અને થોડાક જુવાનડા હોય ને તો એને બોલાઈ આવું. આપણે આમ ઊંડિયું જઈશું ને તો આપણને જનાવર સુતી નાખશે. એ ના જેલીમાં માયા કયું નહીં રે જેલીમાં. અમને બીક લાગે. અમને રસ્તો હા હે ઈ નથી ખબર. અમે તમારા એટલે જ આવ્યો હોય. કિનકા જાવું ઈ અમને નથી ખબર જેલીમાં. અને આમ તો જોવો અહીંયા કણે કેટલા બધા મોટા મોટા હાથી હે. અમને બીક લાગે. અમે નહીં રે. એ ઈ કાઈ નો કરે. અને ઓલી સુમલી અહીંયા આવશે તો એ મારું મોઢું જોઈને ઉભ્યું છો શું? એ આમ ગોતો ને એ ઓલી સુમલીને સુતી નાખશે દીપડા. જેલીમાં હાથ આવજો. અમને બીક લાગે અહીંયા કણે. એ હો આમ જાવ ને. એ જેલીમાં માર બાપાને લેતા આવજો. તમે ક્યાં જવા બેઠી?
પગ એવા દુખે એ ધોળ ટપુડા ભાઈ નકર અનર્થ થઈ જશે. એ જોડો આવું છું પણ એ મગના એ બાર ગુડા બાર એ શું તમે બધા આયા તારે એ આયા નથી એ કપાણી આયા છી. આ મારી જેલી બોન સમાચાર લાવી એ તારી વાવ ખડીમાં ખોવાઈ જાય. એ મેં ના પાડી હતી એ જેલી ફઈ એ તમે પરાણે લઈ જાઓ મેં તો ના જ પાડી હતી. ઓય મારા રોયા એ હું નથી લઈ જઈ એ તારી બાયડી મને લઈ જઈ તી. એ હવે શું કરશું તો એ વાતુના વડા કરમાં મગના ગાયો કા હાલો નકર ખડીમાં કોક ખબર દીપડા જો ઉપાડી જાને તો બાય વગરનો થઈ જઈશ વાંટો મરીશ. હાલો મારી હારે ગાયો કા. આ જેલી ફઈને કાંઈ ખબર જ નથી પડતી. સુમલી એ સુમલી દયા આમ તો જો એ સુમલી તારી હેગી શાય દેખાતી નથી. મને તો બહુ બીક લાગે છે. એ રેખલી એ તારા કરતા જાજી બીક મને લાગે છે. અને આ જેલી ફાઈ જા અહીંયા નિયા રા એ હું તો કહું છું હાલ ને બાવરિયામાં હંતાઈ જાય. એ મુય ગાંડી થજે હો એ બાવરિયામાં બેહશું ને તો તારમાં ભાગ્ય નહીં કે કાંઈક જનાવર ભારી જઈશું તો ઈમણામ ઢળીને વઈ જાય બેન એ ખારે. એ પણ મારી માં એ હંતાઈ જાય ને તો આપણને અહીંયા જનાવર જ નો ભારે. એ દયા આપણે શાય ગોતવા ન જાવું. નાનજી દાદાની આવે ને પછી હારે હારે જાયું. હા આપણે ઓલી ટેકરી રહી ને ત્યાં બે બેહી એ હાલ તો જનાવર કાંઈક આવે ને તો ભાગવા થાય દયા. દયા તું આમ મોઢું રાખીને બે હું આમ મોઢું રાખીને બેહું. કાંઈક આવે ને તો મને કીજે. એ આ ઘાટીમાં ઘમ ઘોર ખડીમાં એ નો જાણે મગના તારી વાવ છાય છે. જેલી બોન એ કેટલે ઘટી યા માલો એ બસ હવે એ જેલીમાં એ એક કલાક થઈ જાય ગોતી ના અને મારી બાયડી જડી નથી. હવે તમે ગોત્યા હો જાઓ. ઓ બાપા એ મારા રોયા એ મને શું કે હું થોડી તારી બાયડી લઈ જઈ તી. તારી બાયડી મને ઢેડીને લઈ જઈ તી. એ મારે કાઈ ન સાંભળવું એ નકર ગરાશીપ દબી દે. એ મગના એ તારી વાવ જડવી હોય તો જડે નકર જા તેલ લેવા. મારી બોન ને શું ખરેપ્યો મારે તું. એ તમારી બોન જ મારે વહુને લઈને આવી હતી બર્તન કાપા સમજી લીજો તમે હોતી. એ બાજવું નથી એ બાજવામાં રહેશો ને તો આમ તો ઓલી વહુને દીપડા લઈ જશે. એ મૂંગા મારો ટપુ દાદા એ તમારી બાયડી નથી ખોવાની અને હાંભળી લો જેલી ફઈ એ મારી બાયડી નો જડી ને એટલે તમારો વારો છે આ જોઈ લીજો. હવે વારો કોઈનો નો સરે કોડા તારી બહેને નો ખડીમાં જવું જોઈને. એ તો જેલી ફઈ લઈને આયા તા. હાલો ગોતો હાલો. એ મેં તો ગોતી છી એ કાંઈક જનાવર લઈને વીજ્યું છે તો શા ગોત્યું. કેવો જેલી ફઈ નો વાક કાઢસ માં વહુ તો એની ગઈ છે. એટલે આ ટપુડા સાનો માનો હાલ્યો આય બેકારો બહુ નો કરતો. એ હળવો હાલ્યો જાવ કે ભાઈ ઘૂસાઈ જાય એવું છે. હા કોઈ બાપરે આમ જો કેવડું મોટું જનાવર કોઈ દેકારો નો કરતા. આમ તો જો સુમિત્રા વહુ ઉઈ ગયા હમણાં એને ખાઈ જશે. બે ભાન થઈને પીડ્યા લાગે. હું છાનો માનો એને આઈનકુર બોલાવી લઉં. એ સુમિત્રા વહુ એ નાનજી દાદા એ મને તો કાંઈ થાય છે. એ દીપડો આવા દિશે મારી વહુને એ હું જાઉં. એ મારા રોયા મૂંગો મારી મૂંગો એ તું અહીંયા જાશ તો દીપડો ખરો તૈયાર થઈ જશે અને બધાને મરવી નાખીશ. એ પહેલા એ મને તો બહુ બીક લાગે એ હું વાઈ જાઉં એ આ દીપડો વાયો થાય છે તો હું ભાગી નહીં હકું. એ ભાઈલા એ દીપડો ભાળીને તો મને બહુ જ બીક લાગે છે. એટલે ટપુડા ભઈલા એટલો બધો દીપડેથી બી ગયો. આ ઓસાળમાં મૂતરી રહ્યો. એ સુમિત્રા બાવ
એ સુમિત્રા વાવ એ સાના માના હવા હળવા એન કરવી આવો તમારા પડખે કેવડું મોટું જનાવર ઊભું છે. મૂર્તિની છે ને કેવડો મોટો દીપડો છે, મને લાગે છે બીક. હું જાઉં છું. આમ તો જો ભાગ્યો એ વય આ કયો કા સુમિત્રા વાવ વયા આવો તમે. એ તમારી વહે કેવડો દીપડો છે. એ મને બીક લાગે એ હું જાઉં. અર આ તો મારી બોને એટલી બીકણ છે. અલા ટપુડા એ જોજે પાછો હંગી રહેતો એની ઓછળમાં. એ મગના દેકારો કરોમાં કયો કા સાના મના હાલો. જો દીપડો આપણા વહે છો ને તો આજ ખેર નથી. હાલો કયો કાલો કેવડો મોટો દીપડો છે. મેં તો તને ના જ પાડી હતી